વાવ! થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ગોદા ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા સુધી 4 કિમીનો માર્ગ વર્ષો જૂનો કાચો માર્ગ છે, જેમાં સ્થાનિક લોકોએ વર્ષો જૂની માંગણીઓ રસ્તા માટે કરી હતી, જેમાં તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત ધ્યાને લઈ ગોદા ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા સુધી 4 કિમી અંતરનો માર્ગ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં ગોદા ગામના અમુક લોકોના કહેવાથી જૂના માર્ગનું સર્વ ના કરતા અને અન્ય જગ્યાના રસ્તાનું સર્વ કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સ્થાનિક લોકોએ વર્ષો જૂના માર્ગને પાકો બનાવવાની માંગ કરી હતી. ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવાને જોડતો આ એક સીધો માર્ગ છે, જેમાં આ માર્ગ ઉપર અનેક લોકો વસવાટ કરે છે, જેને લઈ સરકાર દ્વારા આ માર્ગને મંજૂર કરાયો છે, જ્યાં શુક્રવારે સર્વ દ્વારા અમુક લોકોના કહેવાથી જૂના માર્ગને બદલે અન્ય જગ્યા પરનું સર્વ કરવામાં આવતા આજે સ્થાનિક લોકોએ રસ્તા વચ્ચે ઊભા રહી રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર દ્વારા રજૂઆત ધ્યાને લઈ જૂના માર્ગનું સર્વ કરી રસ્તો બનાવવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ માર્ગ જૂનો છે. અહીં લોકોની અવરજવર પણ વધારે રહે છે. જો રજૂઆત સંભાળવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી હતી. બાઇટ શ્રવણજી ઠાકુર, સ્થાનિક.